નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી ચેનલ ઉપર। આજે આપણે વાત કરવાના છે ટોપિક પર સેકન્ડ એન્ડ ફોર્થ સેમના રિઝલ્ટ ઉપર। તો તમને ખબર જ છે કે બધા વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે સેકન્ડ અને ફોર્થ સેમનો રિઝલ્ટ ક્યારે આવશે। તો આજે આપણે એ જ ટોપિક ઉપર ડિસ્કસ કરવાના છે કે રિઝલ્ટ ક્યારે લગીને આવી શકે। અમારા તરફથી આપેલી એઝ્યુમ ડેટ્સ, જીટીયુ ના સર્ક્યુલર થી જોઈને બધા ડેટ્સ આપણે આજે કવર કરીશું। તો ચાલીએ આજે આપણે શરૂઆત કરીએ। તો સૌથી પહેલા આપણે વાત કરીશું ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમ 4 ની, જેમનું જે ટર્મ છે એ ચાલુ થયું હતું 22/12/2025 ના રોજ અને એમનું ટર્મ પડ્યું હતું 29/4/2026 ના રોજ અને એમની એક્ઝામ સ્ટાર્ટ થઈ હતી 13/5/2026 ના રોજ અને પૈતી હતી 30/5/2026 ના રોજ। તો આ લોકોનું જે રિઝલ્ટ આપ્યું છે એ છે 24/7/2026। એ ડેટ તો નીકળી ગઈ છે। તો એ જે ડેટ છે એ જીટીયુ વાળાથી ભૂલથી નખાઈ ગઈ હશે, સર્ક્યુલરમાં હેરફેર થઈ ગઈ હશે। તો જે રિઝલ્ટની ડેટ છે એ આપણે એઝ્યુમ કરીને ચાલે છે 10/8/2026। આ તારીખ સુધી તમારું રિઝલ્ટ આવી જ જશે। તમારું રિઝલ્ટ અત્યારે આવવાની તૈયારીમાં જ છે, પણ તમારા રિઝલ્ટમાં એક અડચણ એવી આવે છે કે સેમ 6 નો રિઝલ્ટ અત્યારે બાકી છે, રિમેડિયલનો રીચેક અને રેગ્યુલરનો રીચેક। તો બીજા બધા જે વિદ્યાર્થી મિત્ર છે એની આતુરતાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે એ લોકોને એસીપીસી ડિગ્રીના સેકન્ડ યરમાં એડમિશન લેવાની છે। તો તમે 10/8/2026 લગીને તમારો રિઝલ્ટ આવી જશે। આપણે એઝ્યુમ કરીને ચાલીએ તો આજથી લઈને 10 અને વધારેથી વધારે 15 દિવસમાં તમારું રિઝલ્ટ આવી જશે। દર વખતના પ્રોપરના ટાઈમના હિસાબથી, કારણ કે ટેન્ટેટિવ રિઝલ્ટની ડેટ એના હિસાબથી ચાલે। આ વખતે એ લોકોથી ફેરફાર થઈ ગઈ છે। જે 6 સેમની ડેટ છે એ 24 તારીખ જે ઉપર નખાઈ ગઈ છે સેમ 4 માં, અને સેમ 6 ના સેમ 4 ની ડેટ નખાઈ ગઈ છે। તો તમે અત્યારે થોડી રાહ જોઈ લો, કારણ કે તમારો રિઝલ્ટ આ 10 એક તો 15 દિવસમાં આવવાનો જ છે। તમે તમારી રાહ તમે વેટ કરતા હતા એ વેટ તમારો પટવાનો જ છે। એના પછી આપણે વાત કરીશું સેમ સેકન્ડ, ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેકન્ડ સેમની। તો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેકન્ડ સેમનો જે ટર્મ ચાલુ થયું હતું એ થયું હતું 2/2/2026 ના રોજ અને એમનું ટર્મ પત્યું હતું 5/6/2026 ના રોજ। એમની જે એક્ઝામ સ્ટાર્ટ થવાની ડેટ આપી હતી એ હતી 18/6/2026 અને પતવાની ડેટ આપી હતી એ હતી 10/7/2026। એ લોકોનું રિઝલ્ટ આપ્યું છે 7 તારીખ 9મા મહિનામાં 2026માં। તો એ લોકોના રિઝલ્ટને હજી 1 થી 1.5 મહિનો ટાઈમ છે। તો એ લોકો અત્યારે થોડું રાહ જોઈ શકે છે, કારણ કે એમને રાહ જોવી જ પડશે, કારણ કે હજી ફોર્થ થર્ડ નો રિમિડિયલ એ બધા રિઝલ્ટ આવવાના બાકી છે। તો જ્યારે સેકન્ડ સેમનો રેગ્યુલર આવશે ત્યારે જ સેમ 1 નો રિમિડિયલનો બી રિઝલ્ટ આવશે। તો તમે લોકોને થોડી વેટ કરવું જ પડશે। અને આજ જે તારીખ છે આજ છે 31/7/2026। તો આજના રોજ તો અત્યાર સુધી રિઝલ્ટ આવ્યો નથી સેમિસ્ટર 4 નો કે સેમિસ્ટર 6 નો, તમે જોઈ શકો છો। તો આજે એક તો કાલે એક તો પછી 4 તારીખના પહેલા સેમિસ્ટર 6 નો રિઝલ્ટ આવવો જોઈએ, કારણ કે એ લોકોની લાસ્ટ ડેટ છે એ। તો તમે લોકો વેબસાઇટને વિઝિટ કરતા રહેજો અને તમે લોકો અપડેટ લેતા રહેજો। બાકી તમારે મેં કહી દીધું છે કે કઈ ડેટ લગીને તમારું રિઝલ્ટ આવી શકે છે અને શું થઈ શકે છે, તો તમે એના માટે અપડેટેડ રહેજો। બાકી તમને વિડીયો ગમ્યું હોય તો અમારે ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી ચેનલને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમે તમારા બધા વિદ્યાર્થી મિત્રોને કહી શકો કે તમે વિડીયોઝ જોવો, એનાથી અમે લોકોને બી મોટિવેશન મળે। until then, thank you।